હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આજે મારો બર્થડે છે તો આ મારો બર્થડે વ્લોગ છે. તો અહીંયા જો બધા ફુગ્ગા ને બધું ડેકોરેશન દક્ષે સરપ્રાઈઝ દીધું છે અને આ છે મારું ગિફ્ટ પરફ્યુમ ઇન્ફિનિટી નું પરફ્યુમ. ભેડું હે ને અહીંયા આ દેખો હું કરો ये जो तो डाली બોલ બોલ તો તને જલેબી આપીશ ગિફ્ટમાં. ના મારા સાસુ બ્લોગ જોવે તારા ના તું ટેણે કર દે એકવાર મરી ગયા ટેણે ખાલી એક વખત કરે ને પછી તો આપણે રિપીટ કરાવ્યા કરે. મોઢું અંતાડવા બીજું કઈ નથી કરતું તો ગલા સાદો દીધો માથે થોડું એ હવે કર ભૂમિ તો ઇન્સ્ટન્ટ લઈ લીધું. આ ધવલ છે. ઇન્સ્ટન્ટ નો ગયું મને ક્લિક કર્યા ભેગું પોસ્ટ જ થઈ જાય. ક્લિક થયું કે નહીં તેમાં એમ જ છે, ઇન્સ્ટન્ટ એમ જ છે એની અપડેટ જ એવી. અને આજે અમે અહીંયા ગાંઠિયા ખાવા આવી ગયા બેસ્ટ છે. મમ્મી વયા છે. હું મારા બર્થડે માટે રેડી થઈ ગઈ છું ને મને મારો મેકઅપ જરાય નથી ગમતો. આ છે મારા કપડાં અને મિરર થોડુંક ખરાબ છે, ઘણું ખરાબ છે. આ છે મારો મેકઅપ અને જે મને જરાય નથી ગમતું કારણ કે અહીંયા આઈલાઇનર છે ને સૂટ જ નથી કરતું. આઈલાઇનર સોરી કાજલ મારી પર સૂટ જ નથી કરતું તો નથી મજા આવતી મને. હા હું તો સરસ લાગું દક્ષ. અમે આવ્યા છીએ કઈ ત્યારે જમવા માટે ટીજીએમમાં આવ્યા છીએ. હું તો અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છું અને દક્ષ તો આવતા હોય છે બીજી સાથે. આ છે કોમ્પ્લિમેન્ટરી ડ્રિંક. સારી લાગુ. ઘરે મને મજા નહોતી આવતી મારું મેકઅપ જોઈને. અહીંયા સારું લાગે છે દક્ષ. સારું લાગે ને ઘરે મને એમ થતું કે મારો મેકઅપ સારો નથી લાગતો પણ અહીંયા ફોનમાં જોઈએ તો સારું લાગે છે. આઈ હેટ ધીસ. હાથ શું આમ રાખ્યો છે? અને થોડુંક ઇન્ટરેસ્ટ જગાવો. બંધ કરો, બંધ કરો, બંધ કરો. મારો ઓરિયો મિલ્ક છે કાલ. આમાં હાઈ કયો બધાને. હેલો હાય હાય. સોરી બોલો બધાને. હું સોરી બોલું. હવે તમે સોરી બોલો. ના હું ના બોલું. બોલો તમે ઇગ્નોર કર્યા હતા બધાને. સોરી. હવે એવું નહીં કરું. બોલો હવે હવે એવું નહીં કરું. તમે કેટલા ભાઈ? તેણે ભાઈઓ કેટલા? તેણે તમે કેટલી બેનું કેટલી? 5 તો તમે મારું કંઈ બગાડી લે. વાર કાઢ લઈશ આમ ચૂપ કરીને. મૂછી નહીં રહેવા દો. બહુ મસ્ત છે મિલ્કશેક. આઈ લવ મને તો સ્વાદ જ નતો. સ્વાદ કશ થઈ ગયો હવે. મને ગળામાં ઓલું થાય. એકદમ મસ્ત છે આવું મિલ્કશેક. આમ બેસ્ટ છે. બ્રાન્ડિંગ કરી દઉં છું. આવી જાજો તમે પણ. બસ લંચ કરીને હું પાછી ઘરે આવી ગઈ છું અને કશિશ અને મમ્મી બે પાછળ થોડોક લબાચો છે ને ગઈશ એ તો અમારા ઘરે છે જ. હા પીઝા ખાવા છે. હું મિસ્કા માટે પીઝા લઈ આવી છું. મિસ્કા પડી ગઈ હતી. કા મિસ્કા ક્યાં લાગ્યું છે બતાવ. હોઠામાં ક્યાં લાગ્યું? ક્યાં લાગ્યું મિસ્કા? હોઠમાં. લિપ્સ, ટીથ, લિપસ્ટિક છે. કરી લે. થઈ ગઈ. આઈ લવ સો મચ કહી દે બધાને. આઈ લવ યુ સો મચ કહી દે. અત્યારે અમે જાય છીએ પાછા ડિનર માટે વિથ ફેમિલી.
હું રેડી થઈ ગઈ છું, એટલે રેડી નથી થઈ ગઈ પણ આ જો કપડાં મેં ચેન્જ કરી લીધા છે. અને મેકઅપ મેં યાદ છે મેં બપોરે કર્યો હતો, જે લંચ માટે જે જાતી હતી ત્યારે જે કર્યું હતું ને સેમ મેકઅપ હજી અત્યારે છે. આ મેં લિપ ઓઇલ મેં અત્યારે લગાવ્યું છે. બાકી સી જે આઈઝ પર થોડું થોડું દેખાય છે એ છે, બેસ છે, બધું થોડું થોડું છે. હજી મારે અત્યારે ટચઅપની જ જરૂર છે તો એટલું કરી લઈશ હું. થોડું ટચઅપની જરૂર છે કારણ કે ડાર્ક સર્કલને દેખાય છે ને એના માટે. બાકી બરાબર જ છે. તો અમે તૈયાર થઈ ગયા છીએ બધાય અને હવે અમે જાય છીએ જમવા માટે. ના જો મારું કાલનું ગિફ્ટ પરફ્યુમ બહુ જ મસ્ત આની ફ્રેગ્રન્સ છે, મને બહુ જ ગમી. અને હું તમને અમારો લુક બતાવું છું. અહીંયા જમવા માટે વિથ મમ્મી અને ભૂમિ અને મમ્મી અને દક્ષ અને હજી અડધા લોકો આવશે હવે. પહોંચી ગયા છીએ જમવા માટે અને મને અહીંયા શરમ આવે છે બ્લોગ કરવાની. ફોનમાં વાત કરે. મિસ્કા હેલો. શું આ શું ખાઈ લીધું ને પછી તે કેમ કાઢી નાખ્યું? મેં તને અહીંયા કરી દીધું તું ને. દેખ બસ ખાજે ઘસી સરવાતી નહીં હો. તો અમે આટલા લોકો આવ્યા છીએ ડિનર માટે. બે બુડા બાકી હતા એ આવી ગયા. હા આ બે બાકી હતા, બે આવી ગયા છે. એની છોકરીને અમે લઈ આવી વળી. પોતે તો હેર વોશ કરવામાંથી ઊંચા ના આવે. हाँ कशिश कशिश તું કર દે ટેણે તને નથી આવડતું? મારા પપ્પા થઈ જાય કહી દે. એવું છે એવું છે. फिर से कर दो इसका 1000 होगा इसका टेणे કે બાપા આવશે ને તો દોરા કરવતી ફરીશ તું. મારી પ્લેટ એકદમ સાફ છે જો. મસ્ત છે ને. મને હતું જેમાં હમણાં એમ થોડું થયું જ તે કે અથાણું ફ્રાય કરવાની જરૂર છે. ગાઈસ આ જો દક્ષ છે, સેમ મારા ફિયોન્સે છે. સોફ નથી કરતી એને છાશ જ ભાવે. એનો બીજો ગ્લાસ છે મારો. દાલ રાઈસ જોઈએ. હું એની જ રાહ જોઈને બેઠી છું. મારો ફોન થોડો કાઢો છે ગાઈસ. બધાને બતાવું, ધવલ નહીં બતાવું. ધવલ હજી નથી. ધવલ નહીં દેખાય. એક ફ્રેમમાં 3 જણા હમાઈ ગઈ. જાડા જાડા તેણે દક્ષ તમે કરી દો ટેણા. દક્ષ તમે ટેણા કરી દો. ટેણિયા એટલે હું તમને મારી છાશ ઓફર કરું છું. આને કેમ મારા માટે બીજી આવે છે. મારે નથી જોતી. મારે નથી જોતી. મારા આઈ ગ્લાસ પૂરો નથી થયો હજી. આમ લઈ જાઓ.
મારા રાઈસ આવી ગયા છે. 10 બે બતાવી તમે. કઈને પ્લેન તમે ખાઈ ગયા? તમે રોટલી કરી હતી? રોટલી તમે ખાઈ ગયા રેનુ? તો આલે દીપુ ખા. હા ચાલ. મારી ફેવરેટ વસ્તુ છે. હું દાળ તડકા એટલે જ ઓર્ડર કરું. આને ખાવા માટે જ દાળ તડકા ઓર્ડર કરું. કેવું લાગ્યું છે તને મારા બર્થડેનું ડિનર? કશીશ તને? બહુ સરસ ટેણું જેવું. તમને કેવું લાગ્યું ધવલ? બહુ સારું. ટેણે દક્ષ તમને? બરોબર છે. હા તો पेमेंट तुम लोग કરીને આવજો. हम जाइए भाई. इसका आप इधर क्या कर रहे हो? टेणे हूँ ये टेणे करे है. અમારે અત્યારે બહાર બેસવું હતું. નથી બેસવું. લાઈટ આવે છે મારા મોઢા ઉપર, મને નથી ખબર. અમારે અત્યારે બહાર જવું હતું પણ હવે અત્યારે જોઈએ શું થાય. ફોટોસ ક્લિક કરવા છે મારે. શું થઈ ગયું? મારી લિપસ્ટિક વહી ગઈ. તું મને કરી દઈશ? છે તારી પાસે? નથી તો મારી ગાડીમાં પડી છે. હું ગાડીમાં છે ને કરી લઈશ. નીકળી ગઈ ને મારી લિપસ્ટિક નીકળી જાય કેમ કે મેં જમ્યું ને અત્યારે એટલે નીકળી ગઈ છે. એ દેખો ભૂમિ માસી આવી. એ મારી લિપસ્ટિક એમાં જઈશે ભૂમિ. લાવ તો. હા લિપ ઓઇલ છે, લિપસ્ટિક નથી. લિપ ઓઇલ લઈ આવી છે. આમ પેલા હું લિપ ઓઇલ લગાવેલો પકડ દે. તમારા માટે ગિફ્ટ લઈ આવ્યા. ઓ માય ગોડ ગિફ્ટ. પતલી લાગે છે દીપલી બહુ જ. ઓ માય ગોડ 5x કર્યું છે ને એટલે તું પૂને દઈશ. એ પછી છે પૂને દઈશ. દઈ આવજો. ગોતો નો લે ગિફ્ટ દેવાનું હતું. અચ્છા થઈ જાય થઈ જશે. સારી લાગે છે. ટેણે નાની જો ટેણા કરે છે લૂડો રમે છે. આ નવી લઈ આવી દીપલી તું? હા ये वाला માંથી લીધી है. ટ્રેન્ડ્સ નહીં, ટ્રેન્ડ્સ માંથી લીધી. લિપ ઓઇલ છે. કલર મસ્ત છે. સરસ લાગે છે. થોડુંક હજી કરવું પડશે. આમ જ નથી દેખાતું. દક્ષને પૈસા દેવા જાવ મસ્તી. આવું છું. ક્યાં ગયા ઇયરિંગ્સ? आलियो ना पैसा देवा है बिल पे करवा माटे. अभी मैं गाली नहीं दे सकता. फैमिली देखती है वरना मैं ऐसे ऐसे गाली दूं गाली दूं ना. आलियो लियो ने ये શું કરો લ્યો ને. અહીંયા જો આ કેટલું મસ્ત છે. આ જો ઠેકડો મારો તારે ઠેકડો હે આ કર દો જો અહીંથી આમ પ્યોર રાજસ્થાની ફીલિંગ આવે છે. નહીં કા તો મને શરમ આવે. તું કેમ પોઝ દઈને બેઠ્યો? પોઝ બદલી નાખતો એટલે કન્ટિન્યુ ક્લિક હોય તો હા તો એમ જ થાય. અને એમાંથી એકાદો તો હારો આવી જશે ને બસ મેન ઈ વાત છે. વ્લોગમાં કેટલી મસ્ત લાગુ, ફોટોમાં નથી લાગતી કારણ કે પાડા જેવી છું એટલે. અહીંયાથી લઈને બતાવજો ખાસ. એની મેં રે પણ અહીંયા રહેશે. મારું આઉટફિટ ઓફ ધ ડે અને આ છે મારા ચપ્પલ.
જે ચપ્પલ છે ને એ તૂટી ગયા છે એટલે મેં ડસ્ટબિનમાં નાખી દીધા